હેલો વેલકમ બેક. હવે લોગનું બીજું લેક્ચર સ્ટાર્ટ થઈ રહ્યું છે, રાઈટ? અત્યાર સુધી જે પહેલું લેક્ચર હતું એમાં આપણે શું ભણ્યા? તો એની અંદર આપણે લોગને વ્યાખ્યાયિત કરવા માટેની જે બે શરતો હતી એ બે શરતોની આપણે વાત કરી, પ્લસ લોગની જે પ્રોપર્ટીઝ હતી, પ્રોપર્ટીઝ એ 7 પ્રોપર્ટીઝ આપણે એની અંદર ભણ્યા છીએ, રાઈટ? હવે અહીંયા આગળ નેક્સ્ટ આપણે અહીંયા આગળ વધી રહ્યા છીએ. લોગના જે હથિયારો છે, જે લોગની જે પ્રોપર્ટીઝ છે આપણા મગજમાં આમ ઘુસાડી દો, રિવિઝન કરો, ખૂબ રિવિઝન કરો, ખૂબ મહેનત કરો અને ખૂબ આપણે રિઝલ્ટ સારું લાવવાનું છે, બરોબર છે? તો હવે અહીંયા આગળ પ્રોપર્ટી નંબર 8 ની વાત કરીએ છીએ. પ્રોપર્ટી નંબર 8. તો પ્રોપર્ટી નંબર 8 શું કહે છે? તો કે ભાઈઓ પ્રોપર્ટી નંબર 8 જે છે એ પ્રોપર્ટી નંબર 8 આધાર બદલવા માટેની પ્રોપર્ટી છે. આધાર બદલવા માટેની પ્રોપર્ટી એટલે શું? તો કે આવી રીતે લખેલું હોય ભાઈઓ કે log m base b, આવી રીતે લખેલું હોય log m base b, તો આને log m base a છેદમાં log b base a લખી શકાય. જો મેં અહીંયા આગળ બંનેના આધાર બદલી કાઢ્યા, એટલે કે m નો આધાર 1 કરી નાખ્યો અને b નો આધાર 1 કરી નાખ્યો, બંનેને મેં ભાગાકારમાં લખી નાખ્યા. લેકિન કિંતુ પરંતુ અહીંયા શરત શું છે કે જ્યારે તમે ભાગાકારમાં log m ભાગ્યા log b કરો તો બંનેનો આધાર સરખો હોવો જોઈએ. જો બંનેનો આધાર મેં સરખો લીધો છે, રાઈટ? બંનેનો આધાર સરખો હોવો જોઈએ. અહીંયા આગળ log m આધાર a અને log b આધાર c એવું કરી શકાય નહીં. બંનેનો આધાર સરખો હોવો જરૂરી છે. મગજમાં ઘુસાડી દો કે શું કન્ડિશન શું છે? તો કે આધાર સરખો હોવો જોઈએ. જો આધાર સરખો ના હોય તો આ કરી શકાય નહીં. તો આનું પણ આપણે પ્રૂફ લઈએ, બિલકુલ આનું પ્રૂફ લઈએ. તો પ્રૂફ અહીંથી હું આગળ ચાલુ કરું છું. તો કે ભાઈઓ પ્રૂફ શું કહે છે? ધારો કે log m આધાર b જે છે એને હું x ધારી દઉં, ધરાય? બિલકુલ ધરાય. તો m બરાબર શું થાય? તો કે m બરાબર b ની x ઘાત થાય. સમીકરણ નંબર 1 ક્લિયર. ચલો હવે log m આધાર a જે છે, log m આધાર a ને હું y ધારી દઉં, ધારી દેવાય. તો અહીંયા આગળ m બરાબર શું થશે? તો કે m બરાબર a ની y ઘાત થશે. ક્લિયર થાય છે? અને અહીંયા આગળ જે છે કે log b આધાર a ને હું z ધારી દઉં, log b આધાર a જે છે એને હું z ધારી દઉં, તો એ શું થશે? તો કે ભાઈઓ b બરાબર a ની z ઘાત થશે, બરોબર? આ સમીકરણ નંબર 2 કહી દઈએ, આ સમીકરણ નંબર 3 કહી દઈએ. તો ચાલે? બિલકુલ ચાલે. કેમ ના ચાલે? ચલાવવું જ પડે. આમાં મેં કશું ખોટું કર્યું જ નથી. હવે જો m બરાબર b ની x ઘાત છે અને b ની x ઘાત છે અને b બરાબર શું છે? તો કે b બરાબર a ની z ઘાત છે. તો એનો મતલબ એમ થયો કે a ની આ જે b ની વેલ્યુ છે આમાં મૂકી દઉં. બિલકુલ મુકાય. કેમ ના મુકાય? તો b ની વેલ્યુ આની અંદર મૂકી દઉં તો શું થાય? તો કે નેક્સ્ટ સ્ટેપ આપણો કંઈક આવો થઈ જાય કે m બરાબર b ની જગ્યાએ શું મુકાય? a ની z ઘાત. તો a ની z ઘાત અને આખાની માથે x ઘાત તો છે જ, આ x ઘાત તો છે જ, મેં એની x ઘાત રાખી. હવે અહીંયા a ની z ઘાત છે અને એની x ઘાત છે, તો બંને ઘાતોનો શું થાય? તો બંને ઘાતોનો ગુણાકાર થાય. શું થાય? ગુણાકાર થાય. અહીંયા શું લખી શકાય? અહીંયા ઉપર લખી શકાય m બરાબર a ની zx ઘાત. બિલકુલ લખી શકાય. આ લખાઈ દઉં સમીકરણ નંબર 4. કહેવાય કે ના કહેવાય ભાઈઓ? જોતા રહેજો. આને કહેવાય સમીકરણ નંબર 4. ચોકા માર દઈએ અમને અહીંયા આગળ. જો તો અહીંયા m બરાબર a ની y, અહીંયા m બરાબર a ની zx, એટલે અહીંયા પણ m છે, અહીંયા પણ m છે. તો સમીકરણ 2 અને સમીકરણ 4 ને સરખાવાય કે ના સરખાવાય? બિલકુલ સરખાવાય. સમીકરણ 2 અને સમીકરણ 4 ને. તો સમીકરણ 2 બરાબર સમીકરણ નંબર 4 કહેવાય કે ના કહેવાય? કેમ કે આ પણ m છે અને આ પણ m છે. તો શું લખાય? તો કે ભાઈઓ a ની y બરાબર a ની zx, a ની y બરાબર a ની zx. હવે a ની y બરાબર a ની zx છે, બંનેનો આધાર સરખો છે તો ઘાત તો સરખી જ હોય ને. તો શું લખી શકાય? તો કે y બરાબર શું લખી શકાય? zx. શું લખી શકાય? zx. તો x બરાબર શું લખી શકાય? તો કે y ભાગ્યા z. શું લખી શકાય? y ભાગ્યા z. તો x શું હતું? તો x આ હતું, જો log m આધાર b. તો શું લખી શકાય અહીંયા આગળ? હવે તો કે log m આધાર b બરાબર y બરાબર શું ધારી દઉં?
log m આધાર a, તો log m આધાર a ભાગ્યા z બરાબર શું ધાર્યું હતું? તો z બરાબર ધાર્યું હતું આપણે log b આધારે. તો આપણે એ તો પૂરું કરવાનું હતું. એટલે કે log m આધાર b જે હોય એ log m આધાર b ને log m આધાર a છેદમાં log b આધાર a લખી શકાય. શરત માત્ર એટલી કે આધાર સરખો હોવો જોઈએ. આની પર આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને વધારે ક્લિયર થશે કે હું શું કહેવા માંગુ છું એક્ચ્યુઅલી. પણ આપણે અહીંયા પ્રોપર્ટી યાદ રાખવાની છે, પ્રૂફ યાદ નહીં રાખો તો ચાલશે, પણ પ્રોપર્ટી આપણે અહીંયા યાદ રાખવી પડશે. ઠીક છે? ચલો, તો હું કહેવા શું માંગતો હતો તમને કહી દઉં તો તમને વધારે ક્લિયર થાય કે ધારો કે કોઈ અહીંયા આપેલું છે કે અહીંયા log 5 આધાર 4, તો આને log 5 ભાગ્યા log 4 લખી શકાય. હવે મેં અહીંયા આધાર લખ્યો નથી, તો મેં ગયા લેક્ચરમાં જ તમને કીધું હતું જ્યારે આપણે આધાર લખીએ ને એનો મતલબ કે આધાર સરખો છે. આધાર સરખો છે, પણ જે આધારની જે શરત હતી, શરત કઈ હતી? તો શરત એ હતી કે આધાર હંમેશા ધન વાસ્તવિક હોવો જોઈએ અને એક ના હોવો જોઈએ. એ શરત તો લાગુ પડે જ છે, રાઈટ? તો log 5 આધાર 4 જે છે તેને બરાબર log 5 આધાર log 4 તમારે લખી શકાય. ક્લિયર થાય છે? બરોબર છે? હવે આપણે એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ક્લિયર થશે. તો ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. તો એક્ઝામ્પલ એવો છે કે log 2 આધાર 3 log 2 આધાર 3 ગુણ્યા log 3 આધાર 4 ગુણ્યા log 4 આધાર 5 ગુણ્યા log 5 આધાર 6 ગુણ્યા log 6 આધાર 2. આનો જવાબ શોધો એવું કીધું છે ભાઈઓ. બરોબર છે? ક્લિયર થાય છે? તો હવે અહીંયા આગળ મારે આનો જવાબ શોધવો હોય તો આપણે બીજી મેં આધાર બદલવા માટે મતલબ log 2 ભાગ્યા log 3 લખી શકાય, જે 8મા નંબરની પ્રોપર્ટી મેં તમને શીખવાડી એ જ પ્રોપર્ટીનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો. તો કે log 2 આધાર 3 છે એને શું લખી શકાય? તો કે એને log 2 ભાગ્યા log 3 લખી શકાય. બિલકુલ લખી શકાય. ગુણ્યા log 3 આધાર 4 ને શું લખી શકાય? તો કે log 3 ભાગ્યા log 4 ગુણ્યા અહીંયા આગળ log 4 આધાર 5 છે તો એને શું લખી શકાશે? તો કે એને log 4 ભાગ્યા log 5 લખી શકાશે, રાઈટ? log 5 આધાર 6 છે એને શું લખી શકાશે? તો કે log 5 આધાર log 6 લખી શકાય. અને જે log 6 આધાર 2 છે, છેલ્લો હવે થાકી ગયો, log 6 આધાર 2 તેને log 6 ભાગ્યા log 2 લખી શકાય. હવે જો બધાના આધાર સરખા લીધા છે મેં. આધાર કઈ પણ લેવાય પણ શરત શું હતી? સરખા હોવા જોઈએ, રાઈટ? તો બધાના આધાર સરખા છે તો log 2 કેન્સલ, log 3 log 4 log 5 log 5 log 6 log 6 બધું ઉડી ગયું. તો આપણો શું થયો? જવાબ શું આવ્યો? તો કે આનો જવાબ બનાય. કેટલો સિમ્પલ એક્ઝામ્પલ છે, રાઈટ? પણ હજુ તમને ડિફિકલ્ટી લેવલ વધશે એટલે ખબર પડશે કે ના એવું નથી, જેવું ધાર્યું છે એવું નથી. એટલે જ કહું છું પ્રોપર્ટીઓ બધી મગજમાં ઘુસાડી દેવાની. આ 8મા નંબરની પ્રોપર્ટી હતી, રાઈટ? તો એના પરથી આપણે બીજો દાખલો જોઈએ. બરોબર છે? ચલો બીજો દાખલો. આ ખબર પડી ગઈ? સિમ્પલ છે? ઓકે. ચલો હવે આપણે આગળ વધીએ. તો આગળ બીજો દાખલો જોઈએ આપણે એની અંદર. તો કંઈક આવો છે કે log 8 આધાર 27 log 8 આધાર 27 ગુણ્યા log 9 આધાર 25 ગુણ્યા log 125 આધાર 16 નું મૂલ્ય શોધો. આનું મૂલ્ય મારે શોધવું છે. તો પહેલા આપણે આધાર બદલી કાઢીએ, હે ને? પહેલા આપણે શું કરવું જોઈએ? તો કે પહેલા આપણે આધાર બદલી દેવો જોઈએ. તો અહીંયા પહેલા હું આધાર બદલી દઉં એટલે કે બધાના આધાર સરખા કરી દઉં અને અલગ પાડી દઉં, બધાને છૂટાછેડા કરી દઉં. ઇન શોર્ટ ડાયવોર્સ. આનો જો ભાઈ, બીજા કોઈનો નહીં. તો કે log 8 ભાગ્યા log 27 લખાશે ભાઈઓ. કેમ નહીં લખાય? આને રીતે લખી શકાય. ગુણ્યા log 9 ભાગ્યા log 25 લખી શકાય. બિલકુલ લખી શકાય. ગુણ્યા log 125 ભાગ્યા log અને 16 લખી શકાય. હવે શું કરવાનું?
તો હવે છે બધાની ઘાત છે, તો બધાને ઘાતના સ્વરૂપમાં લખી દઈએ. તો 8 એટલે શું છે? તો કે 8 એટલે 2 ની 3 ઘાત છે. 8 એટલે શું છે? 2 ની 3 ઘાત છે. તો જે ઘાત છે આગળ લઈ દઉં. તો log 8 ને શું લખી શકાય? તો કે log 8 ને 3 log 2 લખી શકાય. ખબર પડી? છેદમાં 27 એટલે 3 ની કેટલી ઘાત થઈ? 27 એટલે પણ 3 ની 3 ઘાત થઈ. એ 3 આપણે આગળ લઈ દઈએ તો અહીંયા શું થશે? તો કે 3 log 3 થશે ગુણ્યા હવે log 9 3 ની કેટલી ઘાત થાય? ભાઈ આ તો આવડવું જોઈએ. કેટલી ઘાત છે? આ તો આવડવું જોઈએ. 8મા 9મા 10મા ટોપિક છે. તો 9 3 ની કેટલી ઘાત? 2. તો બગડો ક્યાં આવશે? બગડો કૂદીને આગળ આવશે. જે આપણી પ્રોપર્ટી જે છે એ આપણે આગળના લેક્ચરમાં ભણેલા છીએ. મને કમ્પ્લેન ના કરતો સાહેબ ક્યાંથી કૂદીને આગળ આવ્યો. એ કૂદીને આગળ નથી આવ્યો, પ્રોપર્ટી છે. તો અહીંયા 9 જે છે એ 3 નો વર્ગ છે. તો જે બગડો છે 3 નો વર્ગનો બગડો, એ બગડો આગળ આવી જાય તો શું લખી શકાય? તો કે ભાઈ 2 log 3 લખી શકાય. છેદમાં અહીંયા 25 કોનો વર્ગ છે? તો 25 5 નો વર્ગ છે. તો 25 5 નો વર્ગ હોય તો એ બી બગડો આગળ આવે તો 2 log 5 લખી શકાય ગુણ્યા 125 5 ની કેટલી ઘાત? તો કે 5 ની 3 ઘાત. તો 3 ઘાત ક્યાં આવશે? તો કે 3 ઘાત આગળ આવશે. તો ગુણ્યા 3 log 5 છેદમાં 16. log 16 છે તો 16 2 ની કેટલી ઘાત થઈ? તો કે ભાઈઓ 16 એ 2 ની 4 ઘાત થઈ. કેટલી ઘાત થઈ? 2 ની 4 ઘાત થઈ. તો ચોગડો આગળ લાવી દઉં તો 4 log 2. ચલો હવે જોઈએ આગળ. અહીંયા આગળ તો જો log 2 કેન્સલ, log 5 કેન્સલ, log 3 કેન્સલ, 3 કેન્સલ, 2 કેન્સલ. શું બચ્યું? તો કે ફક્ત 3/4 બચ્યું. શું બચ્યું? તો કે ભાઈઓ ફક્ત 3/4 બચ્યું. બીજું કંઈ જ બચ્યું નહીં આની અંદર. ક્લિયર? તો આ એક્ઝામ્પલ તમને ખબર મને લાગે છે કે તમને આવડ્યું હશે. આવડવું જ જોઈએ. છતાં પણ કોઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો ડાઉટ. તો આ એક્ઝામ્પલ છે. આઈ થિંક કે તમને એક્ઝામ્પલ ખબર પડી હશે. આ પ્રોપર્ટી નંબર કઈ શીખ્યા આપણે? પ્રોપર્ટી નંબર 8 શીખ્યા. હવે કઈ શીખવાની છે? તો કે પ્રોપર્ટી નંબર 9 જોઈએ. બરોબર? તો પ્રોપર્ટી નંબર 9 આપણે આગળ વધીએ. ચાલો શાબાશ. હા, તો પ્રોપર્ટી નંબર 9 શું કહે છે? તો પ્રોપર્ટી નંબર 9 કંઈક આવું કહે છે કે 9મા નંબરની પ્રોપર્ટી કે log m base b હોય તો એને 1/log b base m લખી શકાય. શું લખ્યું છે? log m base b હોય તો એને 1/log b base m લખી શકાય. આનું પ્રૂફ જોઈએ આપણે. તો પ્રૂફ આનું કંઈક આવું થશે. પ્રૂફ શું છે આનું? તો જો આપણે log m base b છે, log m base b છે. બરોબર? એને બે અલગ પાડી દઈએ. આને પહેલા અલગ પાડી દઈએ. પ્રોપર્ટી નંબર 8 નો આપણે ઉપયોગ કરીએ તો શું લખી શકાય આને? તો કે આને લખી શકાય log m અને log b. શરત શું હોવી જોઈએ? શરત માત્ર એક જ હોવી જોઈએ કે બંનેના આધાર સરખા હોવા જોઈએ. એ તમારે જે રાખો એ રાખો, પણ આધાર સરખા હોવા જોઈએ. એ શરત છે ને. તો અહીંયા આધાર લઈ લઉં છું m. શું લઈ લઉં છું? આધાર m. બરાબર? બોલો log m આધાર m 1. તો બરાબર શું થયું? તો કે 1/log b આધાર m. થઈ ગયું કે log m આધાર b હોય તો એ બરાબર 1/log b આધાર m લખી શકાય. એટલે કે આવી રીતે હોય કે log 7 આધાર 5 તો બરાબર 1/log 5 આધાર 7 થાય. બે ની અદલા બદલી થાય ને 1 જતું રહે. સિમ્પલ. તો આ 9મા નંબરની પ્રોપર્ટી હતી જે તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ, જે આ છે. ક્લિયર? તો હવે આના પર આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. થવું જ જોઈએ. કેમ ના થાય? ચલો તો આપણે હવે એક્ઝામ્પલ લઈએ છીએ આ પ્રોપર્ટીના આધાર ઉપર. તો એક્ઝામ્પલ શું છે કે ભાઈઓ log x આધાર y નો સ્ક્વેર પ્લસ log y આધાર x નો સ્ક્વેર બરાબર 5 હોય તો log x આધાર y પ્લસ log y આધાર x શોધો. એટલે કે આપણે એક વેલ્યુ આપેલી છે. કોની વેલ્યુ આપેલી છે? કે log x આધાર y નો વર્ગ પ્લસ log y આધાર x નો વર્ગ બરાબર 5 હોય તો log x આધાર y પ્લસ log
y આધાર x મારે અહીંયા શોધવાનું છે, રાઈટ? હવે આપણને ખબર છે a પ્લસ b ના વર્ગની ફોર્મ્યુલા આપણને ખબર છે. શું હતી a પ્લસ b ના વર્ગની ફોર્મ્યુલા? તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ a પ્લસ b ના સ્ક્વેર ની ફોર્મ્યુલા આપણી પાસે હતી, રાઈટ? તો હવે એને જો કંઈક દેખાય છે તમને જુઓ, આને a ધારીએ, આને b ધારીએ, તો આ a પ્લસ b નો વર્ગ બરાબર અહીંયા a સ્ક્વેર છે અને b સ્ક્વેર છે કે નહીં? બિલકુલ છે, રાઈટ? તો હવે હું એવું કરું, અહીંયા આગળ લખું છું કે log x આધાર y પ્લસ log y આધાર x નો સ્ક્વેર બરાબર a પ્લસ b નો સ્ક્વેર બરાબર શું થશે? તો કે log x આધાર y નો સ્ક્વેર પ્લસ 2ab થાય. હા, કેમ ના થાય? બે સમીકરણ ગોખવાના બધા સૂત્ર આવડવા જોઈએ. તો પ્લસ 2ab, તો કે 2 log x આધાર y log y આધાર x પ્લસ log y આધાર x નો સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, રાઈટ? તો બરાબર જો log x આધાર y નો વર્ગ વત્તા log y આધાર x નો વર્ગ એનું મૂલ્ય 5 તો આપેલું જ છે. તો આ જે છે કઈ કોની વાત કરું છું? આ b ની, કે log x આધાર y નો વર્ગ વત્તા log y આધાર x નો વર્ગ એનું મૂલ્ય 5 તો આપણને અહીં આપેલું જ છે. આપેલું છે ને? તો અહીંયા આગળ અમને જગ્યાએ હું 5 મૂકી દઉં, તો અહીંયા 5 મૂકી દીધું, પ્લસ હવે આ પદ બાકી રહ્યું, તો અહીંયા આગળ 2 log x આધાર y ગુણ્યા log y આધાર x છે એને 1 log x આધાર y ના લખી શકાય, જેનો પ્રોપર્ટી શીખ્યા. ક્લિયર થયું? ચલો, તો એનો મતલબ શું થયો કે અહીંયા log x આધાર y log x આધાર y કેન્સલ થઈ ગયું. સિમ્પલ. તો આ શું આવ્યું? 5 ને 2 7. શું આવ્યું? 7. એ 7 શું આવ્યું? તો 7 આ આવ્યું કે log x આધાર y પ્લસ log y આધાર x નો વર્ગનું મૂલ્ય 7 આવ્યું. આપણે શોધવાનું શું છે? તો કે x આધાર y પ્લસ y આધાર x, એટલે કે બંને બાજુ મારે શું કરવાનું? તો કે બંને બાજુ મારે અહીંયા વર્ગમૂળ કરવાનું. શું કરવાનું? વર્ગમૂળ કરવાનું. તો એ બંને બાજુ વર્ગમૂળ કરી દઉં તો √7. આ તમારો જવાબ. સિમ્પલ છે? કોઈ ડાઉટ? એકદમ સિમ્પલ છે. તો આ કઈ નંબરની પ્રોપર્ટી હતી? તો કે આ 9મા નંબરની પ્રોપર્ટી હતી. કયા નંબરની પ્રોપર્ટી હતી ભાઈઓ? 9મા નંબરની પ્રોપર્ટી હતી. હવે આપણે આગળ વધીએ. ચલો, તો આ એક્ઝામ્પલ જોઈ લો. સારો એક્ઝામ્પલ છે. આઈ થિંક કે તમને ક્લિયર થઈ ગયું હશે. એક્ઝામ્પલમાં કોઈ ડિફિકલ્ટી ના હોવી જોઈએ. બરોબર છે? હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી તરફ જઈએ, જે પ્રોપર્ટી નંબર 10 છે. 10 એવું ના બોલતા, 10મા નંબરની પ્રોપર્ટી છે ભાઈઓ. આ ના માનતા, યસ, લોગ આપણને આવડવું જોઈએ જોરદાર. તો હવે પ્રોપર્ટી નંબર 10 ની આપણે અહીંયા વાત કરવાના છીએ. પ્રોપર્ટી નંબર 10. પ્રોપર્ટી નંબર 10 શું કહે છે? તો કે ભાઈઓ log a આધાર b ની k ઘાત હોય. શું હોય? a આધાર b ની k ઘાત હોય. હવે log a આધાર b ની k ઘાત, એટલે આધારમાં જે છે આધારની ઘાત આપેલી હોય. અત્યાર સુધી જે બી ઘાત હતી આપણે ઘાત આગળ લાવતા હતા, પણ એ ઘાત કોની હોતી હતી? તો એ ઘાત આ a ની હોતી હતી. કોની હોતી હતી? આ a ની હોતી હતી. ક્લિયર છે? પણ હવે આ ઘાત ક્યાં આપેલી છે? તો કે ઘાત આધારમાં આપેલી છે. ક્યાં આપેલી છે? તો કે આધારમાં આપેલી છે. તો આનો જવાબ શું આવશે? તો આનો જવાબ એક આવો આવશે, 1/k log a આધાર b. આનો જવાબ આવશે, રાઈટ? એટલે જો a ની ઘાત હોય તો આપણે આગળ લેતા હતા, તો આધારની ઘાત હોય આપણે છેદમાં લેવાની. એટલે કે આવું કંઈક આપેલું હોય કે log 5 આધાર 25. આવું કંઈક આપેલું છે, તેનો મતલબ શું થયો કે log 5 આધાર 5 નો વર્ગ લખાય. વર્ગ લખાય. તેનો મતલબ હવે વર્ગ ક્યાં આવશે? તો કે છેદમાં આવશે. 1/2 log 5 આધાર 5 લખાય. અને log 5 આધાર 5 તો 1 છે, એટલે કે આનો જવાબ શું આવ્યો? તો કે 1/2. આ એ કહેવા માંગે છે, રાઈટ? તો આનું પણ આપણે પ્રૂફ જોઈ લઈએ. ચલો, આનું મારે પ્રૂફ જોવું હોય તો પ્રૂફ, તો કે અહીંયા આગળ log a આધાર b ની k ઘાત છે. બરોબર છે? હવે આને બેને અલગ કરી દો. અલગ કરાય, પણ શરત શું હોવી જોઈએ? કે બંનેના આધાર સરખા રહેવા જોઈએ. એટલે કે આવી રીતે લખી શકાય log a આધાર છેદમાં log b ની k ઘાત.
બરાબર, આ બંને મેં અલગ કરી નાખ્યા, log a ભાગ્યા log b ની k ઘાત. પણ શરત શું હોવી જોઈએ? બંનેના આધાર સરખા હોવા જોઈએ. તો બંનેના આધાર લઈ લઉં છું b, બંનેના આધાર લઈ લઉં છું b. ક્લિયર થયું? ચલો, તો હવે શું થયું? આ k આગળ લઈ લઈએ. હવે આ તો આનો ઘાત છે ને, એ તો આગળ આવી જાય તો શું બનશે? તો કે ભાગ્યા log a આધાર b છેદમાં k log b આધાર b. આ k તો આગળ આવશે ને અહીં આગળ, બરોબર છે? તો આપણે ભણેલા જ છીએ પહેલા જ. તો ચલો, log b આધાર b શું થાય? 1, અને નીચે છેદમાં શું રહ્યું? k. તો કે 1/k log a આધાર b. આ એનો જવાબ. ક્લિયર છે? બરોબર છે? આ મેં તમને એનું એક એક્ઝામ્પલ આપ્યું. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. આ એનું પ્રૂફ છે, પણ આપણે યાદ શું રાખવાનું છે કે આધારની ઘાત જે હોય એ આધારની ઘાત છેદમાં આવે અને આની ઘાત ઉપર અંશમાં આવે આગળ. ક્લિયર? બરોબર છે? આ પ્રોપર્ટી નંબર 10 હતી. શું હતી? 10 હતી. રાઈટ? ચલો, તો અહીંયા આગળ આપણે આનું હજુ એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ક્લિયર થશે. બરોબર છે? કે આવું કંઈક છે, log 5 આધાર 125. બરોબર? તો આને શું લખી શકાય? તો આને આ રીતે લખી શકાય, log 5 આધાર 5 ની 3 ઘાત. બરોબર? તો હવે આને શું લખી શકાશે? તો કે 3 ક્યાં આવશે? છેદમાં log 5 આધાર 5 લખી શકાશે. અને log 5 આધાર 5 તો 1 છે, એટલે કે જવાબ આવશે 1/3. ક્લિયર થઈ ગયું? બરોબર છે? ચલો, ક્લિયર? હવે લઈએ પ્રોપર્ટી નંબર 11. 11 નંબરની પ્રોપર્ટી આવી છે ભાઈઓ, બચીને રહેજો અને રિવિઝન કરતા રહેજો. રિવિઝન નહીં કરો તો ઉડી જશો. બરોબર? સિમ્પલ છે, પણ રિવિઝન કરવું પડે. કોઈ પણ વસ્તુનું રિવિઝન કરો તો જ એમાં આપણને સક્સેસ મળે. આપણે 2 દિવસ પહેલા શું ખાધું હતું ને એ પણ આપણને યાદ ના હોય જો આપણે રિવિઝન ના કર્યું હોય તો. હે ને? એટલે જ કહું છું, રિવિઝન કરતા રહો તો બહુ ઈઝી છે. નહીં કરો તો બહુ ડિફિકલ્ટ છે. કોઈ પણ સબ્જેક્ટ હોય, રિવિઝન કરશો તો ઈઝી, નહીં કરો તો ડિફિકલ્ટ. બરોબર? 12માં પહોંચો, 11માં ભૂલી જાઓ તો દાવ થઈ જાય. એવું ભૂલાય નહીં. જો તમે JEE મેન્સ એડવાન્સની તૈયારી કરતા હોય તોની વાત છે. હા, બાકી બોર્ડ લેવલની કરતા હોય તો 11મું કરી 12માં જાઓ એટલે 11મું ભૂલી જાઓ, ચાલે. એ કે 12માં તો બોર્ડમાં તો ખાલી 12માં જ આવવાનું છે, પણ મેઇન એડવાન્સમાં શું આવવાનું છે? તો કે 11 12 બંને આવવાનું છે. એટલે રિવિઝન કરતા રહેવું પડશે. તમારી પોતાની અલગથી નોટ્સ બનાવતા રહેવું પડશે અને નોટ્સ લખી સતત રિવિઝન કરતા રહેવું પડશે, તો જ તમને યાદ રહેશે. બાકી આ યાદ રહેશે નહીં. ઠીક છે? હવે બીજી પ્રોપર્ટી લઈએ તો કે આવી કઈ પ્રોપર્ટી છે કે log શું હતું ભાઈઓ? હા, a ની ઘાતમાં log b આધાર c હોય, a ની ઘાતમાં log b આધાર c હોય તો આ b ની અદલા બદલી કરી શકાય. આ b અને a ની અદલા બદલી કરી શકાય. એટલે કે આને લખી શકાય b ની ઘાતમાં log a આધાર c. ખબર પડી ગઈ? ક્લિયર થાય છે? બરોબર છે? ચલો, તો આને આપણે કેવી રીતે લઈશું? તો આનું આપણે પ્રૂફ જોઈ લઈએ. ચલો, એટલે એક્ઝામ્પલ પહેલા લઈ લઈએ તો વધારે ક્લિયર થાય, પછી પ્રૂફ તરફ જઈએ આપણે. એક્ઝામ્પલ એવું કહે છે કે 5 ની ઘાતમાં log 3 આધાર 5 છે. આનો જવાબ લાવો. તો હવે મેં શું કીધું કે આ બે ની અદલા બદલી થઈ શકે. રાઈટ? તો 3 ને અહીંયા લાવો, 5 ને ઉપર લઈ જાઓ તો 3 ની ઘાતમાં log 5 આધાર 5 લખી શકાય. બિલકુલ લખી શકાય. અને log 5 આધાર 5 તો 1 છે, જવાબ આવી ગયો 3. એટલે કે આનો જવાબ શું છે? તો કે આનો જવાબ 3 છે. ક્લિયર થયું? એટલે કે આ a અને b આ બે ની અદલા બદલી કરી શકાય. શું કરી શકાય ભાઈઓ? અદલા બદલી કરી શકાય. ના કરી શકાય ના હોય, કરી શકાય. બરોબર છે? તો હવે અહીંયા આગળ આપણી પાસે શું છે? તો આપણી પાસે અહીંયા આગળ પ્રૂફ માટે પહેલા લઈ લઈએ. શું લેવું પડશે અહીંયા આગળ? તો કે a ની ઘાતમાં log b આધાર c. બરોબર છે? ચલો, હવે શું કરું છું? આ ઉપર જે log છે બંને અલગ પાડી દઉં છું. ઉપરનું a ની ઘાતમાં log છે ને, તો એને અલગ પડાય. આપણે પ્રોપર્ટી નંબર 8 ભણ્યા, એ પ્રોપર્ટી નંબર 8 નો અહીંયા ઉપયોગ કરું છું. તો શું થશે અહીંયા આગળ? તો કે a ની ઘાતમાં log b ભાગ્યા log c બંનેનો આધાર 1. બંનેનો આધાર 1 થાય કે ના થાય? બિલકુલ થાય. ચલો, હવે log c આધાર a છે, એને હું log a આધાર c લખવું હોય તો લખી શકું. બરોબર? પણ તો એ છેદનું ક્યાં જતું રહેશે? અંશમાં જતું રહેશે. એટલે હું અહીંયા શું કરું છું? ધ્યાનથી જોજો. તો કે a ની ઘાતમાં log b આધાર a ગુણ્યા આ log c આધાર એને ઉપર લઈ જાઉં છું તો શું થઈ જશે?
તે થઈ જશે log a આધાર c. બરાબર છે? ક્લિયર છે? પાક્કું કે ડન કે દાવ થયો? a આધાર c બરોબર છે, ક્લિયર છે, બરોબર છે. ચલો હવે આને આવી રીતે લખી શકાય કે a ની ઘાતમાં log b આધાર a, a ની ઘાતમાં અને ગુણાકારમાં લખું તો એ ચાલે ને? ચલો હવે આ બે સરખા છે ને, તો આનો જવાબ શું થઈ જાય? b. એ પણ આપણે ભણ્યા પહેલું જ કે આ બે સરખા હોય તો b આપણો જવાબ. તો આનો જવાબ b આવી ગયો અને એની ઘાતમાં શું છે? તેની ઘાતમાં છે log a આધાર c. તો પૂરું થઈ ગયું. a raised to log b આધાર c ને b raised to log a આધાર c લખી શકાય. જોઈ લો એકવાર, ક્લિયર થઈ જશે. બહુ સિમ્પલ છે, કોઈ ડિફિકલ્ટી આની અંદર તમને હોવી જોઈએ નહીં. ક્લિયર થયું? બરોબર છે? ઓકે. ચલો હવે આપણે આગળ વધીએ તો સિમ્પલ નાના એક્ઝામ્પલ જે છે એ મારે તમને અહીંયા બતાવવા છે, જે તમને વધારે ક્લિયર થશે. અહીંયા આગળ એક શુભ સમાચાર છે કે પ્રોપર્ટીઝ ઓવર. 11 પ્રોપર્ટી હતી એ આપણી 11 પ્રોપર્ટી ફિનિશ થઈ ગઈ અને આ 11 પ્રોપર્ટી તમારા મગજમાં ઘૂસી જવી જોઈએ અને ક્યારેય બી રાતે 2 વાગે બી કોઈ ઉઠાડીને પૂછે ને તો આપણને આવડવી જોઈએ. બરોબર છે? 2 વાગે ઉઠાડીને પૂછે અને બાગી 3 નું સ્ટોરી પૂછે તો એ આવડવી જોઈએ એવું નહીં. ભણવાનું આવડવું જોઈએ, રિવિઝન કરતા રહેવું જોઈએ અને ફ્રેશ થવા વચ્ચે ટીવી જોવું જોઈએ. ટીવી જોતા વચ્ચે ફ્રેશ થવા ભણવું જોઈએ એવું ના હોય. બરોબર? બધું જ કરો, જલસા કરો, પણ ભણવાને અને સ્ટડીને ફર્સ્ટ પ્રાયોરિટીમાં મૂકો તો માર્ક્સ આવશે. રાઈટ? ચલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો એ એક્ઝામ્પલ કંઈક આવે છે કે log 2 આધાર 3 બરાબર a હોય તો log 12 આધાર 3 નું મૂલ્ય શોધો. એના સ્વરૂપમાં log 2 આધાર 3 બરાબર a હોય તો log 12 આધાર 3 નું મૂલ્ય શોધો. તો હવે આપણી પાસે કોનું મૂલ્ય આપેલું છે? તો આપણી પાસે log 2 આધાર 3 નું મૂલ્ય આપેલું છે. કોનું મૂલ્ય આપેલું છે? log 2 આધાર 3 નું. તો અહીંયા હું શું કરીશ? તો આ ટાઈપના જ્યારે એક્ઝામ્પલ પૂછાય ને ત્યારે હંમેશા અવિભાજ્ય સંખ્યામાં લઈ દેવાનું. બધા log ને અવિભાજ્ય સંખ્યામાં લઈ આવવાના. તો અવિભાજ્ય સંખ્યામાં લઈ આવો ને તો તમારો દાખલો જે છે, એક્ઝામ્પલ જે છે, ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. કોઈ ડિફિકલ્ટી નહીં આવે, બહુ જ ઇઝીલી સોલ્વ થઈ જશે. શું કરવાનું? કોઈ પણ નંબર હોય એને અવિભાજ્ય સંખ્યામાં કન્વર્ટ કરી દેવાનો. આ મારે શોધવું છે તો log 12 આધાર 3 છે. બરોબર? હવે log 12 આધાર 3 જે છે તો 3 વિભાજ્ય કે અવિભાજ્ય? તો કે 3 તો અવિભાજ્ય છે. તો બાકી શું રહ્યું? 12. તો 12 ના ભાગ પાડ દો, એના અવયવ પાડ દો અને અવયવના સ્વરૂપમાં લખી નાખો. પણ બધા અવયવો કેવા હોવા જોઈએ? તો બધા અવયવો અવિભાજ્ય હોવા જોઈએ. એટલે કે આને આવી રીતે લખી શકાય કે log 12 આધાર 3 છે. આ બાજુ લખું તો વધારે ક્લિયર થાય કે log 12 આધાર 3 ને આવી લખી શકાય. log 4 તરી 12 ના લખી શકાય? 4 તરી 12 આધાર 3 લખાય ના લખાય? બિલકુલ લખાય. હવે આ તો log નો ગુણાકાર છે. તો log નો ગુણાકાર હોય તો એને log ના સરવાળાની રીતે લખી શકાય. તો એને શું કરી શકાશે? તો કે અહીંયા મારે log 4 આધાર 3 પ્લસ log 3 આધાર 3 લખી શકાશે. બરોબર? હજુ 4 વિભાજ્ય છે, એને પણ આપણે 2 નો વર્ગ કરીએ તો ચાલે કે ના ચાલે? બિલકુલ ચાલે. તો આને શું લખાશે? તો કે આને log 4 એટલે કે 2 નો વર્ગ આધાર 3 પ્લસ log 3 આધાર 3 તો 1 જ છે. બગડો ક્યાં આવશે? આગળ આવશે. તો શું થયું? તો કે ભાઈ 2 log 2 આધાર 3 પ્લસ 1. હવે log 2 આધાર 3 ની વેલ્યુ આપણને આપેલી છે, જુઓ a. તો આની જગ્યાએ શું મૂકી શકાશે? બોલો, આની જગ્યાએ શું મૂકી શકાય? તો કે આની જગ્યાએ તો a મૂકી શકાય. તો એનો મતલબ શું થયો? તો કે 2a પ્લસ 1. એટલે કે જો log 2 આધાર 3 જે છે એની વેલ્યુ a હોય તો log 12 આધાર 3 ની વેલ્યુ 2a પ્લસ 1 હોય. રાઈટ? તો ઓપ્શનમાં જે 2a પ્લસ 1 દેખાય ને એને પટ દઈને ટિક કરી દેવાનું. સિમ્પલ છે. બરોબર છે? હજુ આ જ રાખું છું. ડિફિકલ્ટી લેવલ ધીમે ધીમે વધારતો જઈશ તો તમને ખબર પડશે. ચલો log 12 આધાર 3 છે. બરોબર? હવે એની જગ્યાએ લખું છું log 24 આધાર 6. આનું મૂલ્ય શોધો. જો log 2 આધાર 3 બરાબર a હોય તો log 24 આધાર 6 નું મૂલ્ય મારે અહીંયા શોધવું છે.
તો મેં શું કીધું હતું, જ્યારે પણ આ ટાઈપના એક્ઝામ્પલ આવે ને ત્યારે બધાને પહેલા અવિભાજ્યમાં ફેરવી દેવાના. તો મારે અહીંયા 6 છે, તો 6 વિભાજ્ય કે અવિભાજ્ય? તો એ પણ વિભાજ્ય છે, તો એને પણ મારે અવિભાજ્યમાં ફેરવવું પડશે. તો એ ફેરવતા પહેલા પ્રોપર્ટી નંબર 8 નો તમારે અહીંયા ઉપયોગ કરવાનો. પ્રોપર્ટી નંબર 8 શું કહે છે? તો કે બંનેને અલગ કરી દો. બંનેને અલગ કરી દો. તો બંનેને અલગ કરવું હોય તો એનો મતલબ શું થયો? તો અહીંયા પાછું સ્ટાર્ટ કરું તો કે આના આગળ લખી શકાય log 24 આધાર log 6 સોરી ભાગ્યા આધાર શું log 24 ભાગ્યા log 6. હવે આધાર તો ગમે તો લઈ શકાય ને, પણ શરત શું હતી? શરત માત્ર એટલી હતી કે જે પણ આધાર લો બંનેનો આધાર સરખો હોવો જોઈએ, અને જે પેલી આધારની જે હતી શરત, એ શરતનું પાલન થતું હોવું જોઈએ. કે શરત શું હતી? કે ધન વાસ્તવિક સંખ્યા અને ધન વાસ્તવિક સંખ્યા અને 1 ના હોવું જોઈએ. એ આધારની શરત હતી. અહીંયા હું કોઈ પણ લઈ શકું, મારે 5, 10, લાખ, કરોડ જે આધાર લેવો લઈ શકાય. પણ અહીંયા એક્ઝામ્પલમાં જોવાનું કોની વેલ્યુ આપેલી છે? તો કે log 2 આધાર 3 ની વેલ્યુ આપી છે બરાબર a. તો મારે અહીંયા આની અંદર a ને ઘુસાડવો હોય, તો અહીંયા મારે બંનેનો આધાર 3 લેવો પડે, તો હું a ને ઈઝીલી ઘુસાડી શકું. એટલે આમ તો આધાર તો ગમે તે લઈ શકાય, પણ આપણને આધાર 3 ની વેલ્યુ આપેલી છે, આધાર 3 વાળા log ની વેલ્યુ આપેલી છે. તો એનો મતલબ એમ થયો કે આની અંદર પણ હું આધાર 3 જ લઈશ. બરોબર? સરખા તો લેવાના જ છે, એ તો નિયમ જ છે. એનો મતલબ એમ થયો કે અહીંયા પણ આધાર 3 અને અહીંયા પણ આધાર 3. ક્લિયર? હવે બસ અવિભાજ્ય સંખ્યામાં ફેરવી નાખો એટલે થઈ જશે, તમારો આન્સર આવી જશે. તો 24 ને શું લખાય? તો કે 24 ને આમ લખાય 8 તારી 24 log 8 ગુણ્યા 3 આધાર 3 છેદમાં 6 ને શું લખાશે? તો 6 ને લખાશે 3 દુ 6, તો log 3 into 2 આધાર 3. ક્લિયર થાય છે? હવે આ જે ગુણાકાર છે એ ગુણાકારને સરવાળાની રીતે લખી શકાય. તો એનો મતલબ એમ થયો કે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે? તો કે log 8 આધાર 3 પ્લસ log 3 આધાર 3 છેદમાં આ પણ ગુણાકાર છે, તો એ ગુણાકારને પણ સરવાળાની રીતે લખી શકાય. તો આને કેવી રીતે લખી શકાશે? તો કે log 3 આધાર 3 પ્લસ log 2 આધાર 3. ક્લિયર? જો હવે આ તો અવિભાજ્ય પછી 8 જે છે એ 8 વિભાજ્ય છે, એટલે જો 8 ના હજુ ભાગ પાડી શકાશે. તો 8 તો 2 નો ઘન છે ને, તો આને 2 નો ઘન લખી શકાય, અને 2 નો ઘનનો તગડો એ ક્યાં આવશે? એ આગળ આવી જશે. તો શું લખી શકાશે આને? તો કે 3 log 2 આધાર 3 પ્લસ log 3 આધાર 3 છેદમાં log 3 આધાર 3 પ્લસ log 2 આધાર 3. ક્લિયર? ડન? ચલો હવે log 2 આધાર 3 વેલ્યુ આપણને આપેલી છે કેટલી? a. તો અહીંયા શું લખાશે? 3a પ્લસ log 3 આધાર 3 તો 1 થઈ ગયું, છેદમાં log 3 આધાર 3 1 પ્લસ a. log 2 આધાર 3a એટલે આપણો જવાબ આવી ગયો 3a plus 1 upon 1 plus a. એટલે કે જો log 2 આધાર 3 બરાબર a હોય, log 2 આધાર 3 બરાબર a હોય, તો log 24 આધાર 6 બરાબર શું હશે? તો કે 3a plus 1 છેદમાં 1 plus a. રાઈટ? તો જ્યાં આગળ ઓપ્શનમાં આ જવાબ દેખાય તેને ફટ દઈને ટીક કરી દો અને ઘાણો બૂટી નાખો આમ કરીને. એ તમારો જવાબ છે. 4 માર્ક તમારા ફાઇનલ છે. બરોબર છે? તો આઈ થિંક કે તમને આવડશે કે નહીં આવડે? હજુ આપણે થોડી ડિફિકલ્ટી લેવલ વધારીએ તો વધારે મજા આવશે. તો એની અંદર હવે આપણે લઈએ છીએ કયો એક્ઝામ્પલ લઈએ છીએ હવે? log 2 આધાર 7 અને log 3 આધાર 7 આપેલા છે. ચલો ઓકે, હવે આ તો એક જ આપેલું હતું ને? કેટલું આપેલું હતું? એક જ આપેલું હતું. હવે આપણે બે લઈએ છીએ કે બે કઈ રીતે લઈ શકાય? કેમ ના લઈ શકાય? બિલકુલ લઈ શકાય. તો આવી રીતે છે કે log 2 આધાર 7 છે, log 2 આધાર 7 બરાબર a છે, અને એન્ડ લખી દઉં log 3 આધાર 7 બરાબર શું છે ભાઈઓ? 3 આધાર 7 બરાબર b છે. શું છે? b છે. તો અહીંયા આગળ log 96
96 આધારમાં લઈશું આપણે 42 નું મૂલ્ય શોધો. 96 આધાર 42 નું મૂલ્ય શોધો. ચાલો, ક્લિયર થયું કે ના થયું? પાક્કું ક્લિયર થયું? log 96 આધાર 42 નું મારે મૂલ્ય અહીંયા શોધવાનું છે. તો હવે મૂલ્ય મારે શેમાં શોધવાનું આવશે? તે મૂલ્ય મારે a અને b ના સ્વરૂપમાં શોધવાનું જ આવશે, કેમ કે આપણને a ની log 2 આધાર 7 ની વેલ્યુ આપેલી છે, log 3 આધાર 7 ની વેલ્યુ આપેલી છે. ક્લિયર થાય છે? પાક્કું ક્લિયર થાય છે? હા, ચલો ક્લિયર થાય છે. તો હવે આપણે આગળ વધીએ. બિલકુલ આપણે આની અંદર આગળ વધી શકીએ. તો આ એક પ્રકારનો એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે સૌથી પહેલા મેં તમને શું કીધું હતું? તો કે જે શોધવાની છે, જેની વેલ્યુ આપણને શોધવાની કીધી છે, એ જે નંબર્સ જે છે એ નંબર્સ પહેલા અવિભાજ્ય અવયવોમાં કરી નાખવાના. શેમાં કરી નાખવાના? અવિભાજ્યમાં. તો 96 વિભાજ્ય કે અવિભાજ્ય? તો કે વિભાજ્ય. અને 42 એ પણ વિભાજ્ય. એટલે કે મારે 96 નું અને 42 નું બંનેનું મારે ઓપરેશન કરવું પડશે, મારે એને ચીરફાડ કરવી પડશે, તો જ મારો જવાબ આવશે, બાકી મારો જવાબ આવશે નહીં. એનો મતલબ કે પહેલા મારે કઈ પ્રોપર્ટીનો ઉપયોગ કરવો પડશે? તો કે પહેલા મારે પ્રોપર્ટી નંબર 8 નો ઉપયોગ કરવો પડશે. કોનો ઉપયોગ કરવો પડશે? પ્રોપર્ટી નંબર 8. રાઈટ? તો કે 96 અને 42 જે છે એ 96 અને 42 બંનેને હું અલગ કરી દઉં છું. શું કરું છું? બંનેને હું અલગ કરી દઉં છું. તો અહીંયા થોડું ઉપર લખું એટલે ઈઝી પડે. log 96 આધાર 42 શોધવાનું છે. બરોબર? તો ચલો અહીંયા આગળ લખી શકાશે કે log 96 ભાગ્યા log 42 બંને અલગ કરી નાખ્યા. આધાર શું લેવો જોઈએ? આધાર શું લેવો જોઈએ? તો મને ક્લિયર દેખાય છે અહીંયા આગળ કે અહીંયા બંનેના આધાર 7 માં આપેલું છે. તો અહીંયા બંનેના આધાર શું લેવા જોઈએ? તો કે ભાઈઓ બંનેના આધાર અહીંયા મારે 7 લેવા જોઈએ. રાઈટ? તો અહીંયા આગળ પણ હું 7 લઈ લઉં છું, અહીંયા પણ હું 7 લઈ લઉં છું. બરોબર? પહેલો સ્ટેપ તો આ થઈ ગયો. બરાબર? 96 ના ભાગ પાડો તો શું થાય? બોલો. 48 નું 96. હે? પાકું? તો જો 16 છક 96 થાય. હા, અને 16 છક 96 અને 32 તરી પણ 96 થાય. કે ના થાય? તો આને શું લખાશે કે log 32 આધાર 7 32 ગુણ્યા 3. આવું લખાય ને? બે નો પરિવાર એક બાજુ રાખ્યો, 3 નો પરિવાર એક બાજુ રાખ્યો, બધા અલગ કરી નાખ્યા. અને એ 42 છે. બરોબર? તો એટલે શું લખી શકાશે? તો આને લખી શકાશે log આધાર 7. બરોબર? 7 તારી 21 દુ 42. બરોબર? 42 ના ભાગ પાડ્યા. ચલો હવે આને શું લખી શકાય? ફરીથી મારે નેક્સ્ટ લખવું હોય તો કે log 32 આધાર 7 જે ગુણાકાર દે છે, ગુણાકાર, એ ગુણાકારનો મેં અહીંયા આગળ હવે સરવાળો લખું છું. તો કે log 32 આધાર 7 પ્લસ log 3 આધાર 7 છેદમાં અહીંયા પણ કરવું પડશે એવું. તો કે log 7 આધાર 7 પ્લસ log 3 આધાર 7 પ્લસ log 2 આધાર 7. જોયું? નીચે પણ જે ગુણાકાર હતો, નીચેના ગુણાકારને પણ સરવાળાની રીતે લખી નાખ્યું. હજુ આ જો અવિભાજ્ય 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 32 વિભાજ્ય છે. 32 વિભાજ્ય છે, પણ 32 એ 2 ની કેટલી ઘાત છે? તો 32 એ 2 ની 5 ઘાત છે. તો અહીંયા 2 ની 5 ઘાત જે છે, અને 2 ની 5 ઘાત લખાય. 2 ની 5 ઘાત એ જે 5 છે કૂદીને ક્યાં આવી જાય? તો કૂદીને આગળ આવી જાય. તો કૂદીને આગળ આવી જાય તો એને શું લખી શકાય? તો કે 5 log 2 base 7, બેઝ એટલે કે આધાર, ઇંગ્લિશમાં બેઝ કહેવાય, પ્લસ log 3 આધાર 7 છેદમાં એટલે કે નીચે છેદમાં log 7 આધાર 7 એટલે શું લખાશે? તો કે ભાઈઓ એને તો 1 લખાશે, પ્લસ log 3 આધાર 7 અને પ્લસ log 2 આધાર 7. ચલો હવે log 2 આધાર 7 અને log 3 આધાર 7 ના તો વેલ્યુ આપેલા છે. તો જ્યાં log 2 આધાર 7 દેખાય ત્યાં a મૂકો, અને log 3 આધાર 7 દેખાય ત્યાં b મૂકો, એટલે તમારો જવાબ આવી ગયો. તો કે અહીંયા આગળ શું લખાશે? તો કે 5a પ્લસ b છેદમાં 1 પ્લસ b પ્લસ a. આ તમારો જવાબ. ઓપ્શનમાં જ્યાં દેખાય ત્યાં પાર્ટીને ટીક કરી દો અને ઓએમઆર શીટમાં ઘૂંટી નાખો.
બરોબર, એમાં તો એક્સપર્ટ છે કરવામાં નહીં, તો આ એના જેવું થઈ ગયું. એટલે કે log 2 આધાર 7 જે છે એની વેલ્યુ a આપેલી હોય અને log 3 આધાર 7 જે છે એની વેલ્યુ b આપેલી હોય તો log 96 આધાર 42 ની વેલ્યુ આ થાય a અને b ના સ્વરૂપમાં. બરોબર છે. આઈ થિંક હવે તમને આ દાખલા આવડતા હોવા જોઈએ અને આવડશે જ. છતાં પણ જો ના આવડે તો ડાઉટ માટે કમેન્ટમાં નીચે લખી લો તો વધારે ક્લિયર થઈ જશે. બરોબર છે. ચલો હવે આપણે વાત કરીએ નવા ટોપિકની, લોગના સમીકરણની. બહુ નાનો ટોપિક છે, લોગના સમીકરણની. કોની વાત કરશું અહીંયા આગળ? લોગના સમીકરણની વાત કરું છું. લોગના સમીકરણમાં ખાસ બહુ કઈ છે નહીં, પણ તમારે અહીંયા આગળ એક ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવા એટલે કે એક વસ્તુ, એક જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે જે તમારા મગજમાં ઘુસાડી દેવાનો છે નોંધ તરીકે કે આ વસ્તુ મગજમાંથી નીકળવી જ ના જોઈએ, એ વસ્તુ અહીંયા તમને ખાસ કહેવાની છે. કે એક ધારો કે તમને એક્ઝામ્પલ તરીકે લઉં કે આ સમીકરણમાં ઉકેલો એટલે કે 2 ની ઘાતમાં log x² આધાર 2 minus 2x minus 3 બરાબર 0. આવું કંઈક છે. બરાબર છે. ક્લિયર? ઓકે. અને કીધું છે કે આ સમીકરણને ઉકેલો. હવે આ સમીકરણને ઉકેલવા માટે મારે અહીંયા આગળ એક દાખલો મારે તમને બતાવવો પડશે અને દાખલા પછી જે પેલો મેં તમને કીધો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે મગજમાં રાખવાનો છે અને ભૂલવાનો નથી, જે ઘણા બધા લોકો આમાં મિસ્ટેક કરશે અને ખોટો જવાબ ટીક કરીને આવે, લાગે એવું કે મારો જવાબ આવી ગયો પણ જવાબ નથી હોતો એ, અને 4 માર્ક લેવાની લાહેમાં 1 માર્ક તમે દાન કરીને આવો છો. બરોબર છે. જે અહીંયા આગળ ના થવું જોઈએ એના માટે આપણે અહીંયા આગળ જોવો તો અહીંયા આગળ પહેલા આ બે છે, આ બે છે, આ બે સરખા હોય તો એનો જવાબ શું આવી જાય? તો કે ભાઈઓ એનો જવાબ આવશે શું આવશે? તો અહીંયા આવશે x². તો x² મૂકી દેવાનું. તો અહીંયા x² મૂકવું તો કે x² minus 2x minus 3 બરાબર 0. બરાબર. હવે તો આ તો શું થઈ ગયું? તો કે આ તો કે દ્વિઘાત સમીકરણ થઈ ગયું. શું થઈ ગયું? દ્વિઘાત સમીકરણ થઈ ગયું. તો હતા આનો ભાગ પાડતા આવડે ને 3 × 3. તો શું થઈ જશે આનું? તો કે અહીંયા x minus 3 અને x plus 1 બરાબર 0. એટલે કે x બરાબર 3 અને x બરાબર -1. આ તમારો જવાબ. બરાબર. આ એક એક્ઝામ્પલ મેં લીધો. આ એક્ઝામ્પલ લીધો. હવે બીજો એક્ઝામ્પલ એક લઉં છું. આની બાજુમાં જ લઉં છું. બરાબર. શું છે? તો કે આવું છે કે 2 ની ઘાતમાં 2 log x minus 2x minus 3 બરાબર 0. હવે આનો ઉકેલ મારે લાવવો છે. આનો ઉકેલ મેં લઈ લીધો x બરાબર 3 અને x બરાબર -1. હવે મારે આનો ઉકેલ લાવવો છે. તો અહીંયા 2 ની ઘાતમાં 2 log x minus 2x minus 3. તો હવે આ 2 જે છે આ 2 એ 2 ને પાછું અહીંયા ઉપર લઈ જાય કે ના લઈ જવાય? બિલકુલ લઈ જવાય. કેમ ના લઈ જવાય? તો 2 ને હું ત્યાં ઉપર લઈ જાઉં. તો 2 ને હું ત્યાં ઉપર લઈ જાઉં તો શું થશે? તો કે 2 log x² minus 2x minus 3 બરાબર 0. અહીંયા આધાર 2 છે, અહીંયા આધાર 2 છે. આધાર 2 છે. તો હવે આની જગ્યાએ શું લખી શકાશે? હવે તો દાખલો આના જેવો થઈ ગયો ને. હવે તો દાખલો આના જેવો થઈ ગયો. જો તો આની જગ્યાએ શું થઈ જાય? તો કે આની જગ્યાએ તો x² થઈ જાય. શું થઈ જાય? x². તો અહીંયા શું થશે? x² minus 2x minus 3 બરાબર 0. એટલે કે x બરાબર 3 અને x બરાબર -1. બરાબર છે ને? તો હવે અહીંયા બેમાં જે ખાસ વસ્તુ તમારા મગજમાં ઉતારવાની હતી એ કે જો આ રકમ છે, આ રકમ છે. એક્ઝામ્પલમાં પૂછાયું હોય તમારે તો એ આ રકમ પૂછાઈ હોય અને અહીંયા એક્ઝામ્પલમાં પૂછાયું હોય તો આ રકમ પૂછાઈ હોય. આ તો તમે સાદું રૂપ આપ્યું ને. બગડો ઉપર લઈ જઈને તમે સાદું રૂપ આપ્યું છે. રકમ કઈ આપી છે? મૂળભૂત રકમ તો આ છે અને અહીંયા મૂળભૂત રકમ આ છે. હવે જોવાનું, હું જે વાક્ય બોલું છું ને એ વાક્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જ્યારે સમીકરણ ઉકેલો અને સમીકરણ ઉકેલ્યા પછી x ના જે મૂલ્ય આવે એ લોગમાં મૂકવાના અને લોગમાં મૂકવાથી જો લોગ અવ્યાખ્યાયિત થતો હોય તો એ ઉકેલ ગણાય નહીં. અહીંયા 3 મૂકો. આની અંદર મૂકવાનું. આપેલી રકમમાં સાદુરૂપ આપ્યું એમ નથી કહેતો. શેમાં કહું છું? આપેલી રકમમાં અહીંયા મૂકો. ચલો તો અહીંયા શું થાય? 3 નો વર્ગ 9. 9 તો ધન સંખ્યા છે. -1 મૂકો તો -1 નો વર્ગ +1 તો એ પણ ધન સંખ્યા છે.
બરોબર છે. હવે એ પણ ધન સંખ્યા છે, મતલબ કે અહીંયા આગળ x બરાબર 3 એ પણ એક ઉકેલ છે અને x માઇનસ 1 એ પણ એક ઉકેલ છે. હવે અહીંયા જો અહીંયા x બરાબર 3 મૂકો તો log વ્યાખ્યાયિત છે. હા, x બરાબર 3 મૂકવાથી log વ્યાખ્યાયિત છે. હવે x બરાબર માઇનસ 1 મૂકો અહીંયા આગળ, ના મુકાય, વ્યાખ્યાયિત નથી. તો આ દાખલા માટે એક જ ઉકેલ છે x બરાબર 3, આ ઉકેલ નથી. સમજાયું શું કહું છું? એટલે જ્યારે પણ તમે log નું સમીકરણ ઉકેલતા હો ત્યારે સમીકરણ ઉકેલ્યા પછી x ની જે વેલ્યુ મળે એ x ની વેલ્યુ મૂળભૂત રકમમાં, જે એક્ઝામ્પલમાં પૂછાયેલી રકમ છે એ રકમમાં એ x ની વેલ્યુ મૂકીને ચેક કરવાનું કે log વ્યાખ્યાયિત છે કે નહીં. જો log એ રકમ મૂકવાથી વ્યાખ્યાયિત થતો હોય તો એ સોલ્યુશન છે, અને જો એ x ની વેલ્યુ મૂકવાથી વ્યાખ્યાયિત થતો ન હોય તો એ x સોલ્યુશનમાં છે નહીં. એટલે આ એક્ઝામ્પલ હોય તો બે સોલ્યુશન છે, આ એક્ઝામ્પલ હોય તો એક જ સોલ્યુશન છે. ઘણા લોકો શું કરશે કે આ એક્ઝામ્પલમાં પણ 3 અને -1 બંને ટીક કરશે કે -1 તો અહીંયા મૂકતા તો પ્લસ જ થાય છે ને, પણ આ તો સાદુરૂપ આપ્યા પછીનું સ્ટેપ છે ને, મૂળભૂત રકમ તો આ છે. એટલે મૂળભૂત રકમમાં x ની વેલ્યુ મૂકવાની. શેમાં મૂકવાની? મૂળભૂત રકમમાં x ની વેલ્યુ મૂકવાની. ક્લિયર થાય છે? હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. બરોબર, એક્ઝામ્પલ એકવાર ધ્યાનથી જોઈ લો. ત્યાં સુધી હું બીજો એક્ઝામ્પલ શોધું છું. બરોબર, તો તમને વધારે ક્લિયર થાય. હા, log x² - 1 બરાબર 3. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. ઓકે, log x² - 1 બરાબર 3 આધાર છે 2. બરાબર, હવે આનો ઉકેલ લાવવાનો છે મારે. હવે આનો ઉકેલ લાવવો હોય તો 2 ની ઘાત તો જતી રહે ત્યાં આગળ 8. બરાબર છે. ચલો, હવે 2 ની ઘાત ત્યાં જતી રહે 8 થઈ જશે. તો હવે એ 8 થઈ જશે તો અહીંયા શું થશે? અહીંયાથી લખવાનું ચાલુ કરું છું. તો x² - 1 બરાબર 2 ની 3 ઘાત. બરાબર છે. ચલો, એટલે કે x² - 1 બરાબર 8 માટે x² બરાબર 9 માટે x બરાબર ±3. એટલે કે x નું મૂલ્ય +3 અને x નું મૂલ્ય -3. પણ x નું આ મૂલ્ય શોધ્યા પછી જે મૂળભૂત રકમ હોય એ મૂળભૂત રકમમાં x ના મૂલ્ય મૂકીને ચેક કરવાનું કે જે મેં પહેલા લેક્ચરમાં કીધું હતું કે log ની વ્યાખ્યાયિત થવાની બે શરતો એ પાલન થાય છે. તો પહેલા x બરાબર +3 મૂકો, તો 3 નો વર્ગ 9, 9 - 1 8, ધન વાસ્તવિક સંખ્યા છે. x બરાબર -3 મૂકો, -3 નો વર્ગ 9, 9 - 1 8, તો કે +3 માટે પણ વ્યાખ્યાયિત છે અને -3 માટે પણ વ્યાખ્યાયિત છે. રાઈટ? ચલો હવે બીજો એક્ઝામ્પલ લઈએ આપણે. તો બીજો એક્ઝામ્પલ લઉં છું અહીંયા આગળ કે log x - 1 આધાર 2 પ્લસ log x + 1 આધાર 2 બરાબર 3. આનો ઉકેલ શોધવાનો કીધો. આ એક્ઝામ્પલ હતું, આ બીજો એક્ઝામ્પલ છે. રાઈટ? તો હવે આ બંનેનો આધાર સરખો છે. હા, બંનેનો આધાર સરખો છે. તો બંનેનો આધાર સરખો હોય તો બંનેનો ગુણાકાર થઈ શકે. હા, બંનેનો ગુણાકાર થઈ શકે. તો માટે આને શું લખી શકાશે? તો કે log આધાર 2 માં x + 1 x - 1 બરાબર 3. હવે અહીંયા શું થયું? તો અહીંયા તો a + b a - b થયું. શું થયું અહીંયા આગળ? તો કે a + b * a - b થયું. એને શું લખી શકાય? તો કે એને a² - b² લખી શકાય. તો એ રીતે અહીંયા આગળ લખી શકાય. તો અહીંયા શું થશે? તો કે log x² - 1 આધાર 2 બરાબર 3. હવે દાખલો આ થઈ ગયો. બરાબર, આ સાદુરૂપ હવે પછીનો દાખલો આવ્યો. અહીં જો સ્ટાર્ટ કર્યું હતું એ જ. તો અહીંયા શું આવશે? તો કે x² - 1 બરાબર 2 ની 3 ઘાત એટલે કે 8, એટલે કે x² બરાબર 9, એટલે કે x બરાબર ±3. હજુ જવાબ નથી આવ્યો. હવે શું કરવાનું? તો હવે વારાફરતી આપણે x ની બંને વેલ્યુ આમાં મૂકીને ચેક કરવાની. તો પહેલા +3 મૂકો, તો +3 મૂકીએ. +3 શું મૂકવાનું કીધું મેં? +3 મૂકવાનું કીધું. તો +3 આપણે આની અંદર મૂકીએ તો +3 - 1 +2 વ્યાખ્યાયિત છે. 3 1 +1 4 એ પણ વ્યાખ્યાયિત છે. હવે -3 મૂકો, -3 તો -3 અહીંયા મૂકશો તો -3 - 1 -4 થઈ ગયું.
તો આ log ની અંદર માઇનસ બની ગયું, તો મતલબ કે એ તો log અવ્યાખ્યાયિત છે, કેમ કે log ની અંદર તો હંમેશા ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ ને, તો આ તો -3 થી તો log અવ્યાખ્યાયિત થાય છે, તો આ દાખલા માટે એક જ ઉકેલ છે +3. આ દાખલા માટે એક જ ઉકેલ છે +3 અને આ દાખલા માટે બે ઉકેલ છે ±3. આઈ થિંક કે તમને બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી હશે, બરોબર? મેં એવા બે એક્ઝામ્પલ લીધા. શું કરવાનું? x ના મૂલ્યો મળ્યા પછી એ x ના મૂલ્યો આપણે જે મૂળ રકમ જે છે એક્ઝામ્પલમાં પૂછાયેલી જે રકમ જે છે એ રકમની અંદર મૂકીને ચેક કરવાનું, તો તમને ક્લિયર થશે, બરોબર? જેનાથી log અવ્યાખ્યાયિત થતો હોય એ સોલ્યુશનમાં લેવાશે નહીં. એકવાર એક્ઝામ્પલ જોઈ લો શાંતિથી, બરોબર છે? બંને સેમ જ છે એક્ઝામ્પલ, સોલ્યુશન બંનેના અલગ અલગ છે, બરોબર? હવે બરોબર છે. ચલો એક્ઝામ્પલ લઈએ બીજો એક. ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ લઈએ હવે અહીંયા આગળ કે લોગના સમીકરણની વાત ચાલે છે. અહીંયા કોઈ અલગ થિયરી નથી, આની અંદર લોગના સમીકરણની વાત કરીએ છીએ, જેમાં આપણે આગળની જે 11 પ્રોપર્ટી ભણ્યા, જે 11 ગુણધર્મો ભણ્યા, એક 11 ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે, પ્લસ જે પેલી બે શરતો હતી એ બે શરતોનું પાલન થતું હોવું જોઈએ, એના આધારે સમીકરણો ઉકેલવાના છે, બરાબર? તો હવે બીજો જે દાખલો એ કંઈક આવો છે કે 5 ના ઘાતમાં log x આધાર 5, બરોબર, આનો વર્ગ છે, બરોબર, ઘાતનો વર્ગ છે, પ્લસ x log x આધાર 5 બરાબર 1250. શું છે ભાઈઓ? 1250. આનો મારે ઉકેલ લાવવાનો છે, બરાબર? આ ઇક્વેશન છે, x ના મૂલ્ય શોધવાના આપણને અહીંયા આગળ કીધા છે, બરોબર છે? તો અહીંયા આગળ હવે જોશું તો આ log x આધાર 5 જે છે એ log x આધાર 5 ને બે રીતે લખી શકાય. કઈ રીતે? તો કે 5 ની ઘાતમાં log x આધાર 5 ગુણ્યા log x આધાર 5 પ્લસ, ખબર પડી શું કરી મેં? બરોબર, આનો વર્ગ હતો ને તો એ બે વાર લખી નાખ્યા. હવે એ શું લખી શકાશે? તો કે x ની ઘાતમાં log x આધાર 5 બરાબર 1250. ક્લિયર? ચલો હવે જો અહીંયા આગળ આ બેને ચેક કરો, આ બે પાર્ટીઓને ચેક કરો. આ તો 5 5 સરખા, તો આની જગ્યાએ શું લખી શકાય? x લખી શકાય ને. આ જવાબ તો શું થઈ ગયું? આ આખા જગ્યાએ x થઈ ગયું, તો માટે અહીંયા x આની જગ્યાએ x અને એની ઘાત શું થઈ? તો કે log x આધાર 5 થઈ, પ્લસ અહીંયા આગળ શું થશે? તો કે x ની ઘાતમાં log x આધાર 5 બરાબર 1250, બરાબર? તો આ બે વાર છે ને, તો આને શું લખી શકાશે? હવે શું લખી શકાશે? તો કે 2 ટાઈમ્સ x ની ઘાતમાં log x આધાર 5 બરાબર 1250, બરાબર? ચલો બે જાય નીચે તો શું થઈ જશે? તો શું થાય? અહીંયા લખું છું હવે, તો શું થશે? અહીંયા આગળ x ની ઘાતમાં log x આધાર 5 બરાબર આ બે ગયો નીચે શું થશે? 625, 1250 લગાવ્યા એટલે 625. હવે જે log x આધાર 5 માથે મંડરાય છે ને, એ માથે મંડરાય તો log x આધાર 5 ને હું માન નીચે લાવો છે, આ બાજુ નીચે લાવો છું, તેનો મતલબ એમ થયો કે બંને બાજુ log લઈ લો આધાર 5 વાળો. કેમ આધાર 5 વાળો? એટલે 625 કોની ઘાત બનશે? 5 ની ઘાત બનશે. કોની ઘાત બનશે? 5 ની. તેનો મતલબ એમ થયો કે આની અંદર હું બંને બાજુ log લઈ લઉં અને આધાર શું લઉં? 5. બંને બાજુ log લો, આધાર 5 લઈને તો શું લખાશે? log x ની log x આધાર 5, અહીંયા આધાર 5, બરાબર? ક્લિયર થાય છે? બરાબર log 625. હવે આ તો x ની ઘાત છે ને, log x આધાર 5, તો એ તો આગળ આવી જાય, તો એને આગળ લાવી દઈએ તો શું થાય? તો કે log x આધાર 5 ગુણ્યા log x આધાર 5 બરાબર, ચલો log 625 કોનો વર્ગ? આધાર તો 5 જ છે ને, આધાર તો 5 જ છે, તો 5 ની કેટલી ઘાત થઈ? તો 625 એટલે 5 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત થઈ, તો 4 આગળ આવી જાય, તો 4 log 5 આધાર 5,
ક્લિયર? ચલો આ શું થઈ ગયું? તો આ તો log x આધાર 5 નો વર્ગ થઈ ગયો બરાબર 4 થઈ ગયું. ક્લિયર થાય છે? બરાબર છે. તો હવે બંને બાજુ વર્ગમૂળ લેવાનું તો કે log x આધાર 5 બરાબર 2 અથવા log x આધાર 5 બરાબર -2. પ્લસ ઓર માઈનસ થાય ને 4 નું વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ 2 થાય. તો હવે 5 તો જાય ઉપર તો એનો મતલબ શું થયો કે x બરાબર 5 નો વર્ગ અથવા x બરાબર 5 ની -2 ઘાત. એટલે કે x બરાબર 25 અથવા x બરાબર 1/25. હવે આ મૂલ્ય જે મળ્યા અહીંયા મૂકો તો વ્યાખ્યાયિત થાય છે. હા, વ્યાખ્યાયિત થાય છે કે અહીંયા x ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ અને 25 x નું મૂલ્ય 25 આવ્યું અને એકવાર x નું મૂલ્ય 1/25 આવ્યું એટલે કે બંને ધન આયા અને બંને ધન આયા તેનો મતલબ કે જે log ની જે વ્યાખ્યા જે છે એ log ની વ્યાખ્યા વ્યાખ્યાયિત થાય છે અને વ્યાખ્યાયિત થાય છે એનો મતલબ કે જે આ આપણું સમીકરણ હતું કે 5 ની ઘાતમાં આ જે તમે લખ્યું છે આખું સમીકરણ એનો ઉકેલ શું થશે તો કે એનો ઉકેલ થશે 25 અથવા 1/25. બરાબર છે? ચલો હવે બીજો આપણે દાખલો લઈએ તો વધારે ક્લિયર થશે. આઈ થિંક કે log ના સમીકરણ તમને ક્લિયર થતા હશે, રાઈટ? બહુ ઈઝી છે, આમાં કોઈ નવી થિયરી નથી ભણેલા. આપણે જે ગુણધર્મો છે એ ગુણધર્મોની જ વાત કરીએ છીએ પ્લસ log ની જે શરતો છે એ શરતોની વાત કરીએ છીએ આપણે અહીંયા આગળ. આ એકવાર પોઝ કરીને તમે આનું સોલ્યુશન જોઈ લો. બરાબર છે? હવે આપણે નવો એક્ઝામ્પલ લઈએ. ચાલો ફટાફટ સ્પીડમાં. તો હવે આપણે અહીંયા આગળ નવો એક્ઝામ્પલ લઈએ છીએ. એ નવો એક્ઝામ્પલ જે છે એ કંઈક આવો છે કે log 9 minus 2 ની x આધાર 2 બરાબર 10 ની ઘાતમાં log 3 minus x આધાર 10 આવશે. આનો ઉકેલ શોધવાનો છે. ક્લિયર થયું? ચાલો હવે અહીંયા આગળ જોઈ લઈએ પહેલા તો આ બે તો સરખા છે. જો અહીંયા 10 તો આ તો પ્રોપર્ટી આપણે ભણેલા છીએ. હવે આ પ્રોપર્ટી આપણે ભણેલા છીએ તો પહેલા એ પ્રોપર્ટીનો યુઝ કરી લઈએ આપણે. તો શું થશે અહીંયા આગળ? અહીંયા લખવાનું ચાલુ કરું છું તો કે log 9 minus 2 ની x આધાર 2 બરાબર અહીંયા શું થશે ડાયરેક્ટ આ 10 બે સરખા છે તો આખું અહીંયા આગળ 3 minus x લખી શકાય. 10 સરખા છે તો આખાની જગ્યાએ શું લખી શકાય? તો કે આખાની જગ્યાએ 3 minus x લખી શકાય. બરાબર છે? હવે આ બે ક્યાં જાય? તો બે અહીંયા જશે. આ બે બરાબર તો એ શું લખી શકાશે? 9 minus 2 ની x બરાબર 2 raised to 3 minus x. ક્લિયર થઈ ગયું? 2 raised to 3 minus x. ચલો હવે સાદુરૂપ આપીએ આપણે આનું તો એ શું થશે? તો કે 9 minus 2 raised to x બરાબર 2 raised to 3 into 2 raised to minus x લખીને લખાય. ક્લિયર થઈ ગયું? પાક્કું? ચલો હવે આપણે આગળ વધીએ તો અહીંયા આગળ 9 minus 2 raised to x upon 2 raised to 3 ભાગ્યા 2 raised to x લખાય. કેમ કે 2 raised to minus x છે તો છેદમાં જાય તો શું થાય? 2 raised to x થઈ જાય. હવે એ 2 raised to x નું t એઝ્યુમ કરી લઉં. શું એઝ્યુમ કરું? શું એઝ્યુમ કરું છું અહીંયા કરું? તો કે ભાઈ 2 raised to x બરાબર t એઝ્યુમ કરી લઉં. તો ઈઝી પડે. ચલો તો ઈઝી સિમ્પલિટી માટે છે, ના કરો તો પણ ચાલે. તો એ શું થશે? તો કે અહીંયા 9 - 2 ની x ઘાત ની જગ્યાએ t 9 minus t બરાબર 2 નો ઘન 8 છેદમાં t. ચલો કરો ક્રોસ ગુણાકાર તો શું થાય? તો કે 9t minus t square બરાબર 8. બધું પેલી બાજુ લઈ જાઉં તો શું થશે? t square minus 9t plus 8 બરાબર 0. બરાબર? આ તો t નું દ્વિઘાત સમીકરણ બની ગયું અને t નું જે દ્વિઘાત સમીકરણ મળ્યું એમાં તો ભાગ પડે છે 8 * 8 તો એનો મતલબ શું થયો? તો કે t minus 8 t minus 1 બરાબર 0 એટલે કે t બરાબર 8 અથવા t બરાબર 1. હવે 2t શું હતું? તો કે t તમારું શું છે? 2 ની x ઘાત છે તો કે 2 ની x ઘાત બરાબર 8 અથવા 2 ની x ઘાત બરાબર 1 લખાય. ચલો 2 ની કેટલી ઘાત 8 થાય? તો કે 3 એટલે કે x બરાબર 3 લઈ શકાય. અને 2 ની કેટલી ઘાત 1 થાય? તો કે 0 એટલે કે x બરાબર 0 થાય. હવે આ બે જવાબ આયા. હવે શું કરવાનું? તો કે આ જે બે જવાબ આયા એ જે મૂળભૂત રકમ જે છે એ મૂળ રકમમાં મૂકીને ચેક કરવાનું. તો કે x બરાબર 3 મૂકો આની અંદર
તો log 3 - 3 0, log 0 ના ચાલે, ધન વાસ્તવિક સંખ્યા હોવી જોઈએ. એનો મતલબ કે અહીંયા આગળ તો શક્ય જ નથી, એટલે કે 3 તો મારે લેવાશે જ નહીં. હવે 0 મૂકીને ચેક કરીએ તો 3 - 0 3 ધન વાસ્તવિક સંખ્યા છે, 2 ની 0 ઘાત 1, 9 - 1 8 એ પણ છે. એનો મતલબ કે એક જ સોલ્યુશન છે, અને સોલ્યુશન શું છે તો કે સોલ્યુશન છે x = 0. આ એનું સોલ્યુશન આવ્યું, રાઈટ. એક જ સોલ્યુશન છે, x ની વેલ્યુ 0, રાઈટ. x = 3 એ સોલ્યુશનમાં લઈ શકાશે નહીં. તો આ લોગના સમીકરણો હતા. આઈ થિંક કે તમને લોગના સમીકરણો સોલ્વ કરતા હવે આવડશે, રાઈટ. તો આજનું લેક્ચર આપણે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. અત્યાર સુધી આપણે લોગમાં કેટલું ભણ્યા? તો અત્યાર સુધી આપણે લોગમાં ભણ્યા બે શરતો ખાસ, કે શરતો શું હતી તો કે ધન વાસ્તવિક સંખ્યા અને આધાર પર ધન વાસ્તવિક સંખ્યા અને એક ના હોવું જોઈએ. અને પછી 11 ગુણધર્મો, લોગની 11 પ્રોપર્ટીઝ, એ બધી તમને આવડતી હોવી જોઈએ, રાઈટ. એ બધી મગજમાં ઘુસાડી દો, પુષ્કળ રિવિઝન કરો, એક પેજમાં લખી નાખો અને લખીને સતત એને વાંચ્યા કરો, અને એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવી, એની એપ્લિકેશન કઈ રીતે એનો યુઝ કરવો, એ તમને ક્યારે આવડશે? ત્યારે તમે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરશો. બહુ બધી પ્રેક્ટિસ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે અચ્છા આની જગ્યાએ આ મૂકવાનું હતું, અચ્છા આની જગ્યાએ આ મૂકવાનું હતું, ઓહો આ તો લેવાય જ નહીં. એ બધું તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે ક્લિયર થશે, રાઈટ. એટલે ખૂબ મહેનત કરવી પડશે, કન્સેપ્ટ સાથે, રિવિઝન સાથે, એકદમ મારા વિડીયો જોતા આપણે સરસ મેથ્સમાં માર્ક્સ લાવવાના છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.